નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। માણસા ડિદ્રોલ સમુદ્ર ડેરી પાસે રોંગ સાઈડે રિક્ષા ટક્કર, ચાલકનું ઘટના સ્થળે જ મોત। સમાચાર વિગતવાર જાણીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ડિદ્રોલ ગામ સમીપ સમુદ્ર ડેરી પાસે રોડ પર એક કરુણ અકસ્માત સર્જાયો છે। પોતાની સીએનજી રિક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા ચાલકે રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી અન્ય રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સામેની રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને પેસેન્જરને ઈજા પહોંચી હતી। ઘટના તારીખ 17 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 10:30 વાગે બની હતી। મૃતકની ઓળખ સુનિલકુમાર અશોકભાઈ સેનમાં, ઉંમર વર્ષ 40 તરીકે થઈ છે। તેઓ દેલવાડા ગામના અંબાજી મંદિર પાસે સેનમાં વાસમાં રહેતા હતા। મૃતકના નાના ભાઈ કિરણભાઈ અશોકભાઈ સેનમાએ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર સુનિલકુમાર 3 મહિના અગાઉ સીએનજી રિક્ષા નવી લાવ્યા હતા, જેનો રજિસ્ટર્ડ નંબર છે GJ18BY 4749। અકસ્માત સમયે તેઓ પોતાની રિક્ષા ઝડપથી હંકારી રહ્યા હતા અને રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી રિક્ષા રજિસ્ટર્ડ નંબર GJ08AV 4827 સામે અથડાઈ ગયા હતા। અકસ્માતની અસરથી સામેની રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને પેસેન્જરને પણ ઈજાઓ થઈ હતી, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સુનિલકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। માણસા પોલીસે આ ઘટનામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1), 281, 125(8) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 183, 184 હેઠળ ફરિયાદ નોંધી છે। પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી તરીકે મૃતક સુનિલકુમારની જાતે જ ગણના કરવામાં આવી અને કાર્યવાહી આગળ વધારી છે। આ અકસ્માતથી સ્થાનિક વિસ્તારમાં રોડ સલામતીના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર 3 ભાઈઓ અપરિણીત હતા અને સાથે રહીને ખેત મજૂરી કરતા હતા। માતા પિતાના અવસાન પછી તેઓ એકબીજાના સહારે જીવતા હતા। આ ઘટનાથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ વિજાપુરની ખબર ને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, ખાસ કરીને આ સમાચાર શેર કરો। ધન્યવાદ।